રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે આજે પણ પાટનગર ગાંધીનગર સૌથી ગરમ શહેર બની રહ્યું છે। રાજ્યના ગાંધીનગરમાં સૌથી વધુ 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદ શહેરમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું। ત્યારે આગામી દિવસોમાં પણ અમદાવાદ ગાંધીનગરમાં તાપમાનનો પારો ઊંચો રહે તેવી શક્યતા હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે અને અમદાવાદ શહેર માટે ફરી એક વખત યલો એલર્ટ જાહેર કરાયું છે। તો રાજ્યમાં કુલ 11 શહેરોનું તાપમાન 41 ડિગ્રીની ઉપર નોંધાયું। ત્યારે નજર કરીએ રાજ્યના મહત્વના શહેરોના તાપમાનના આંકડાઓ પર। ગાંધીનગરમાં 43.8 ડિગ્રી સેલ્સિયસ તો અમદાવાદમાં 43.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું। તો અમરેલીમાં 42 ડિગ્રી સેલ્સિયસ અને સુરેન્દ્રનગરમાં 42.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું। તો રાજકોટમાં 42.3 ડિગ્રી જ્યારે ઈડરમાં 42.6 ડિગ્રી તાપમાન રહ્યું। તો ગરમીનો પારો કંડલામાં 41.4 અને વડોદરામાં 41.6 ડિગ્રી સેલ્સિયસે નોંધાયો। તો ડીસામાં અને ભાવનગરમાં 43.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું। અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જોવા મળી રહ્યો છે। ત્યારે આગામી દિવસો માટે ફરી યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 22મી તારીખે શહેરનું તાપમાન 43 ડિગ્રી રહે તેવી શક્યતાઓ છે, જ્યારે બાકીના દિવસોમાં તાપમાનમાં મહદ અંશે ઘટાડો થશે।